નમસ્કાર. ક્યારેક એવું વિચાર્યું છે કે કોઈ એક નામની પાછળ એક આખી યુદ્ધની ગાથા છુપાયેલી હોઈ શકે? આજે આપણે એવા જ એક શક્તિશાળી નામ ચામુંડા પાછળની આખી કહાણી જાણવાના છીએ. તો ચાલો આ રોમાંચક સફરની શરૂઆત કરીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે દેવી ચામુંડાને આ નામ મળ્યું કઈ રીતે? આ એક જ સવાલનો જવાબ આપણને એક મોટા યુદ્ધ, અતૂટ શક્તિ અને એક શાનદાર વિજયની કહાણી તરફ લઈ જશે. આખી વાતનો સાર આ એક જ પ્રશ્નમાં છે. તો કોઈ પણ મોટી કહાણીની જેમ આ કહાણીની શરૂઆત પણ એક પડકારથી થાય છે, અને આ પડકાર ફેંક્યો હતો બે ભયાનક રાક્ષસોએ. આ પડકાર ફેંકનારાઓમાં પહેલો હતો ચંડ, એકદમ શક્તિશાળી અને એટલો જ અભિમાની. એની હિંમત તો જુઓ, એણે સીધી જ દૈવી સત્તાને લલકારવાનું નક્કી કર્યું. અને ચંડ એકલો નહોતો, એની સાથે હતો એનો સાથી મુંડ. આ બંનેની જોડી એટલે સમજો કે અજેય. એમના અત્યાચારથી ચારે બાજુ ડરનો માહોલ હતો. અને થયું એવું કે આ બંને રાક્ષસોએ ભેગા મળીને સીધા દેવી મહાકાલીને જ પડકાર્યા. આ કોઈ નાનીસૂની લડાઈ નહોતી. ના, આ તો દેવી વિરુદ્ધ એક બહુ મોટું યુદ્ધ હતું. હવે જ્યારે કોઈ દૈવી શક્તિને પડકારે તો જવાબ તો મળવાનો જ છે. અને અહીં જવાબ જેવો તેવો નહોતો, એ અત્યંત પ્રચંડ હતો. વાર્તા હવે એવા વળાંક પર આવે છે જ્યાં બધું જ નક્કી થવાનું હતું, એટલે કે મહાકાલીનો ક્રોધ. પણ નવાઈની વાત એ છે કે આ યુદ્ધ લાંબુ ચાલ્યું જ નહીં. એક તરફથી રાક્ષસોએ હુમલો કર્યો અને બીજી ક્ષણે દેવી મહાકાલીના પ્રચંડ ક્રોધ સામે બધું જ ખતમ. એમણે તો એક જ ઝાટકામાં બંનેના માથા ધડથી અલગ કરી દીધા. આ જ તો છે એમની અપાર શક્તિનો પરિચય. યુદ્ધ તો પૂરું થઈ ગયું, પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. ખરી કહાની તો હવે શરૂ થાય છે. આ જીત પછી એક એવી ઘટના બની જેણે બધું બદલી નાખ્યું. ચાલો જોઈએ આ વિજયની ભેટ આખરે હતી શું? જુઓ, આ કોઈ સામાન્ય જીત નહોતી. દેવી મહાકાલીએ શું કર્યું? એમણે ચંડ અને મુંડના જે માથા હતા ને, એને એક ભેટ તરીકે બીજી એક મહાન દેવીને અર્પણ કર્યા. અને આ વાતનું ખૂબ જ ઊંડું મહત્વ છે. અને એ દેવી કોણ હતા? એ હતા મહાન દેવી અંબિકા. એમને આ ભેટ આપવામાં આવી. અને બસ આ જ ક્ષણ આખી વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. અને હવે આવે છે આખી વાતનો નિચોડ. એ ક્ષણ જ્યાં એક યુદ્ધનું પરિણામ એક નવી જ ઓળખને જન્મ આપે છે. અહીંથી જ ચામુંડા નામનો ઉદય થાય છે. તો જ્યારે દેવી અંબિકાએ ચંડ અને મુંડના માથાની આ ભેટ જોઈ ત્યારે એ અત્યંત પ્રસન્ન થયા. અને એ પ્રસન્નતામાં જ એમણે મહાકાલીને એક એવી ઘોષણા કરી જે ઇતિહાસમાં હંમેશ માટે અમર થઈ ગઈ. તો આખરે એ રહસ્ય ખુલે છે કે ચામુંડા નામ આવ્યું ક્યાંથી. દેવી અંબિકાએ આ વિજયને હંમેશા માટે યાદગાર બનાવવા માટે ચંડ અને મુંડ બંનેના નામને જોડી દીધા. ચંડમાંથી લીધું ચા અને મુંડમાંથી લીધું મુંડા, અને બની ગયું નામ ચામુંડા. એટલે કે આ ખાલી એક નામ નથી, આ તો આખી વિજય ગાથા છે. અને આ જ હતી દેવી અંબિકાની ઘોષણા. આ ખાલી એક બિરુદ નહોતું, આ એક વરદાન હતું. તેમણે કહ્યું કે હવેથી મહાકાલીના આ સ્વરૂપને આખું વિશ્વ ચામુંડા તરીકે પૂજશે, એમના આ પરાક્રમની કાયમી યાદગીરી તરીકે. આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. શું કોઈ નામ ફક્ત એક ઓળખ જ હોય છે, કે પછી એની અંદર એક આખો ઇતિહાસ, એક પરાક્રમની ગાથા અને અપાર શક્તિ પણ છુપાયેલી હોય છે? ખરેખર વિચારવા જેવી વાત છે, નહીં?